આદિકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી આજરોજ વંદે માતરમનું આ રાષ્ટ્રીય ગીત જેને 150 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને આખા જ ભારતની અંદર બધા જ લોકો એક સાથે 142 કરોડ લોકો આજે 9:30 વાગે એ સમૂહ ગાન એ આખા દેશમાં થઈ રહ્યું છે. આ બહુ જ મોટી વિશિષ્ટ અને વિરલ ઘટના એ ભારતની અંદર આકાર લઈ રહી છે. 150 વર્ષ પહેલાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજીએ આ ગીત આખું એ બનાવ્યું અને એ 7મી નવેમ્બર 1875ની અંદર. આજે એને 150 વર્ષ થઈ રહ્યા છે. તમે 150 વર્ષનો કાર્યકાળ જુઓ તો એ વખતે 1875થી 1882 જ્યારે આનંદ મઠ નવલકથાની અંદર આ ગીતને મૂકવામાં આવ્યું અને એક જ્વાળા, કારણ કે ભારતની અંદર બ્રિટિશ રૂલ હતું, એમાં આવું સમૂહગાન કરવાની પણ મનાઈ ફરમાવવામાં આવી હતી. પણ જ્યારે 1905ની અંદર બંગાળનું વિભાજનનું ઉગ્ર આંદોલન થયું ત્યારે એમાં એક નારો ભારતના લોકોએ આપ્યો અને એ નારો હતો વંદે માતરમ. વંદે માતરમ એ બે શબ્દો નથી. અને જ્યારે બંકિમચંદ્ર પણ એક સાહિત્યકાર, એક કવિ, લેખક અને એક સારા એડમિનિસ્ટ્રેટર, ડેપ્યુટી કલેક્ટર તરીકે કામ કરતા હતા. એની પાસે આનંદ પ્રમાદના સાધનો હતા, છતાં એમાં પ્રભાવિત ન થઈને આ રાષ્ટ્ર માટે શું કરવું જોઈએ એ એના મનની અંદર એક વિચાર. 1857ની જો સ્વતંત્ર સંગ્રામ થયેલો, જેને અંગ્રેજોએ વિપ્લવમાં ખપાયો હતો, એ વિચાર અને એ વખતની માતૃભૂમિની ખેવના એના મનમાં હતી અને એ ખેવનાને આધારે 7મી નવેમ્બર 1875ની અંદર આ રચના પૂર્ણ કરવામાં આવી, જેને આપણા સન્માનીય પ્રધાનમંત્રીએ 1 ઓક્ટોબર 2025ની કેબિનેટની અંદર પાસ કરવામાં આવ્યો રિઝોલ્યુશન કે ભારત આખું 7મી નવેમ્બરે 9:30 વાગે આ સમૂહ ગાન વંદે માતરમનું કરશે. અને આજે ભારતની લગભગ 1200+ યુનિવર્સિટી, 50,000 ઉપરાંતની કોલેજો, 4,32,00,000 વિદ્યાર્થીઓ અને 16 લાખ અધ્યાપકોએ આ હાયર એજ્યુકેશનની વાત કરું તો બધી જ કોલેજો, બધી જ યુનિવર્સિટીઓમાં, બધા જ વિદ્યાર્થીઓમાં આજે સમૂહ જ્ઞાન થયું. આ એક ઉર્જાનું કેન્દ્ર, કારણ કે ભારત માતા વિશેનો જે વિચાર છે ભારતના લોકોનો, આપણી સાંસ્કૃતિક વિરાસતનો, એને એક જમીનનો ટુકડો માનવામાં નથી આવતો, એક પ્રદેશ માનવામાં નથી આવતો. આને આપણે આપણી માતૃભૂમિ કહીએ છીએ. અને જ્યારે માતૃભૂમિની વાત આવે, અને એ વખતે પણ જ્યારે બ્રિટિશ રૂલ હતું ત્યારે પણ એ ભગતસિંહ હોય, સુખદેવજી હોય અને જેટલા શહીદો થયા છે, ફાંસીને માચડે ચડતા ચડતા પણ એક ઉપવાસ એ નબળાઈનો નહીં, પણ ફાંસીને માચડે ચડતા ચડતા એ વંદે માતરમના નારા લગાવતા લગાવતા એ શહીદો થયા છે. જ્યારે લાલબાગની વાત આવે, જ્યારે અરવિંદ ઘોષ અને મહાત્મા ગાંધીનો વિચાર કરવામાં આવે ત્યારે પણ એને લાગ્યું કે જ્યારે બંગાળનું વિભાજન થયું ત્યારે જે નારો ઊભો થયો એ વંદે માતરમનો નારો આખા દેશમાં, ઉપર કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી લઈ અને ગુવાહાટી સુધીનો વિસ્તાર એક જ અવાજે, એક જ તાતણે બંધાણો અને તાતણો બંધાવવાનો હતો. એ બંકિમચંદ્રનું વંદે માતરમ એ જે ગીત છે એ ભારતને જોડવાનું કામ. એ વખતે પણ સ્વદેશી મુવમેન્ટ, ભારતની અંદર પોતાની વસ્તુ, પોતાના લોકો, પોતાનું માન સન્માન, અંગ્રેજો સામે ટકી રહેવું, એની વિચારધારા 1906થી લઈ અને છેટ સુધી જ્યારે ભારત આઝાદ થયું ત્યાં સુધી એક જ નારો
એ સ્વતંત્ર સંગ્રામનો એ બધી જ જગ્યાએ ભલે વેશ ભેષ એ બધું જુદું જુદું હોય, ભાષાઓ જુદી હોય, ધર્મ જુદા હોય, તો પણ આ માતૃભૂમિની રક્ષા કાજે ભારતનો દરેક યુવાન, દરેક સ્વતંત્ર સેનાની, વિદ્યાર્થી એક જ વાત કરે છે અને એ વંદે માતરમ. આ મારી માતૃભૂમિ છે, એ સુજલામ સુફલામની જે એ ભૂમિ છે, ઉર્જાવાળી ભૂમિ છે, માં શક્તિની ઉપાસના કરવાવાળો આ દેશ છે. અને માની જ્યારે ઉપાસના કરતો હોય ત્યારે આપણે પહેલી વખત એવું કરીએ છીએ, વંદે માતરમ. આપ થોડીક વાર વંદે માતરમ બોલશો તો તમારા મગજની અંદર પણ આખી એક ઉર્જાનું નવું કેન્દ્ર ઊભું થઈ જાય અને એ કામ જોડવાનું છે. જ્યારે ભારત આજે એ ચોથી આર્થિક સત્તા બની રહી છે, દુનિયા આખીની નજર ભારત ઉપર છે, ભારતના લોકો ઉપર છે. આપણે સંશોધન, આપણે ટેકનોલોજી, આપણો ખેડૂત, આપણો યુવાન, આપણી શૈક્ષણિક સંસ્થાઓ અને ભારત જે રીતે આગળ વધી રહ્યું છે એ 2014માં $2 ટ્રિલિયન ઇકોનોમી આજે $4.5 ટ્રિલિયન ઇકોનોમી 10 વર્ષમાં થઈ છે. એ નરેન્દ્રભાઈના શાસનમાં થઈ છે. આવું એ આપણે અકબંધ રાખવું પડશે અને તો જ આ વંદે માતરમનો જે નારો છે એ વિકસિત ભારત તરફ આપણે લઈ જઈશું. મને લાગે કે વિકસિત ભારત એ $30 ટ્રિલિયન ઇકોનોમી થાય, એમાં યુવાનો, વિદ્યાર્થી, ખેડૂતો, ખેતમજૂરો, ઇનોવેશન, આની સાથે ભારત એક સક્ષમ રાષ્ટ્ર તરીકે આગળ વધે અને વિશ્વની અંદર એ પહેલા બીજા નંબરની આર્થિક સત્તા જ્યારે 100 વર્ષની આપણે ઉજવણી કરતા હોય ત્યારે ભારત એ વિકસિત ભારત થાય. આપણી યુનિવર્સિટીઓ અને આપણા વિદ્યાર્થીઓ પણ વિશ્વ આખાને માર્ગદર્શન આપે, વિશ્વગુરુ તરફ બને. તો મને લાગે છે કે વંદે માતરમનો નારો જે બંકિમચંદ્રની રચનાથી થયો હતો, ભારતને જોડવાનું કામ થયું, ભારતને આઝાદી મળી અને આઝાદી પછીના 100 વર્ષમાં આપણે શું કરી શક્યા એનો જવાબ દુનિયા આખી જોઈ રહ્યો છે. ત્યારે મને લાગે છે કે ભારત સરકાર, આપણા સન્માનીય પ્રધાનમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને આપણા શિક્ષણ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજા સાહેબ, આ બધા લોકોને જોડવાનું કામની અંદર અમને બધાને નિમિત્ત બનાવ્યા છે. ભક્ત કવિ નરસિંહ મહેતા, એના કુલપતિ તરીકે હું આપ સૌને બહુ શુભકામના પાઠવું છું. અને આ વંદે માતરમનો નારો એ નારો ન રહે, પણ આપણી ઉર્જાનું કેન્દ્ર રહે, આપણે જોડવાનું કેન્દ્ર રહે. આત્મનિર્ભર ભારત થાય અને આત્મનિર્ભર ભારતની સાથે સાથે વિકસિત ભારતની જે વિભાવના છે એ આપણે એ સાકાર કરીએ એવી આપ સૌને શુભકામના પાઠવું છું. ભારત માતા કી જય. વંદે માતરમ.